લે લિયા અને એક ગ્લાસ પાણી લેતી આવજે. તાપ તાપ થઈ ગયો કે હેડીને આવ્યો તે. અલે પાછો બટાકો ઉઠાઈ લાયા તમે. અરે અલી ગધ્યારી તારા ધાણીનો ઘરમાં પગલો તો પરવા દે. આવતર વચ ચાલુ કરી દીધું તી. અરે આખા ના આખા તો ઘરમાં પેહી ગયા છો. હજી કેટલો પગલો પર અને હું લૂન ખખરાવા શાક ને બાકુ ઠેલા આવતા હોય તો મને ના નહીં પારી. અલી બજારમાં એક ઘેર આવતો તો ને ભાઈ સસ્તામાં બૂમો પાલતો તો એટલે પછી ઉઠાઈ લાયો હું. એટલે સસ્તામાં પણ આ તો કોઈ બટાકો છે ખબર નહીં. એ ચિયો ગોરીનો તમારો દર વખત હરેલો માલ હવરાવાસન તમે ઉઠાઈ લાવો છો અને છેલ્લે બજારમાં બીજું કોઈ શાક જ નહીં મળતું. તમને બટાકા જ મળશે. ના ના તું કોઈ છે તે હું કાલ બટાકો લાવ્યો તો ને ગઈકાલ ચાલ બટાકો લાવ્યો તો પણ મને બટાકું ખાવા મળ્યું. નાના છેલ્લે મારું શાક હરી જાય છે પણ મને મારું લાયેલું શાકનું શાક ખાવા નહીં મળતું કે. નાના પણ હરી માઈને તમને રેગણો ને બટાકો આ જ બધું મળે છે. બીજું કોઈ બજારમાં શાક જ નહીં હતું. 3 દિન પહેલા પાલકની જુરી લાયા હતા. મુઆ પાલકની જુરી એવી લાયા હતા ને તે ખોલાય ના શાપ હરી જઈતી છેલ્લે ફેંકી દેવાના કોમમાં આવી. નાના હુકમ ફેંકવું પર આખા 20 રૂપિયા આલ્યા તા. હારો હારો પત્તો કાઢીને પાલકની પૂરીઓ ના બનાવી દો. એટલે આ બુદ્ધિના બાલ દોન પણ 20 રૂપિયામાં દર વખતે ગોળીનો તમને છેતરી જાય છે. અહીં ખબર પડી જશે.